વેલકમ બેક. રાજ્યના ઉર્જા મંત્રી તરીકે સૌરભ પટેલે પોતાની ક્ષમતાથી અનેક પહેલ કરી છે. દેશમાં ગુજરાત મોડેલ તરીકે જાણીતા રાજ્યના વિકાસ મોડેલમાં જ્યોતિગ્રામ યોજનાની ચર્ચાઓ બહુ ચાલી. તો કેજી બેઝિનમાં કથિત ગેરરીતિના મુદ્દે વિરોધ પક્ષ અનેક આક્ષેપો પણ કર્યા. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલની કાર્યવાહીને તપાસીએ વીટીવી કેમ્પેન મંત્રીનો રિપોર્ટ કાર્ડમાં. દેશમાં ગુજરાત વીજ ક્ષેત્રે સરપ્લસ રાજ્ય છે તેવો પ્રચાર થાય છે. ઉર્જા ક્ષેત્રે સરકારે અનેક પહેલ કરી છે, જેમાં જ્યોતિગ્રામ યોજનાની સરકાર વાહવાઈ લૂંટે છે. પણ રાજ્યમાં ઉર્જા ક્ષેત્રે કેટલીક કડવી હકીકતો પણ છે. સરકારે વીજ મથકોની નીચી ઉત્પાદકતા, ખાનગી વીજ કંપનીઓ પાસેથી 50%થી વધુ ખરીદાતી વીજળી, ચારણકા સોલાર પાવર પ્રોજેક્ટમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ કરતી જાહેરહિતની અરજી હાઈકોર્ટમાં થઈ છે. સતત વિવાદોમાં રહેતું કેજી બેઝિનમાં સરકારી નાણાંનો વ્યય થતો હોવા છતાં કોઈ નક્કર પગલાં નહીં. જીએસપીસીની સતત વધતી ખોટ. ભલે સરકાર અને ઉર્જા મંત્રી રાજ્યને પાવરમાં સરપ્લસ સ્ટેટ તરીકે ગણાવે છે, પણ હકીકતે ખેતીના વીજ જોડાણ મેળવવા 4 લાખ અરજીઓ પેન્ડિંગ છે. સરકારનું વલણ ખાનગી વીજ કંપનીઓને જાણે પ્રોત્સાહન આપવાનું હોય તેવું જણાય છે. વર્ષ 2008માં રાજ્યમાં વીજ ઉત્પાદન ક્ષેત્રે સરકારી વીજ કંપનીઓનો ફાળો 51% હતો. ખાનગી કંપનીઓને પ્રોત્સાહન નીતિના કારણે વર્ષ 2014માં રાજ્યની વીજ કંપનીઓનો ફાળો 24.5%નો થયો અને ખાનગી વીજ કંપનીઓનો ફાળો 2014માં 21%થી વધીને 55% સુધી પહોંચ્યો છે. નાણામંત્રી પાસે રહેલા ઉદ્યોગ વિભાગનું બજેટ પણ છેલ્લા 4 વર્ષથી અનિયમિત સ્વરૂપે વપરાય છે. પણ છેલ્લા થોડા વર્ષમાં જોઈએ તો જોગવાઈ સામે ઓછો ખર્ચ થાય છે. ઉર્જા વિભાગની વાત કરીએ તો વર્ષ 2012 અને 13માં બજેટમાં જોગવાઈ 5005.4, જોગવાઈ સામે ખર્ચ 5410.75. જોગવાઈ સામેની ટકાવારીની જો વાત કરવામાં આવે તો 108.11. વર્ષ 2014ની વાત કરવામાં આવે તો બજેટમાં જોગવાઈ 5418.28, જોગવાઈ સામે ખર્ચ 6012.91. જોગવાઈ સામેની ટકાવારીની વાત કરવામાં આવે તો 110.97. સરકાર ઉર્જા વિભાગમાં બજેટરી જોગવાઈ કરતા વધુ ખર્ચ કરે છે, જે દર્શાવે છે કે રાજ્યમાં ઉર્જા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. પણ પડતર વીજ જોડાણોની અરજીઓ સરકારને હજી પણ સક્રિય થવા દિશા સૂચન કરે છે. જીએસપીસી અને કેજી બેઝિંગ પાછળ હજારો કરોડોના થતા ખર્ચા બાબતે વિરોધ પક્ષ આક્ષેપ કરે છે. સરકાર બદનામ થાય છે, ત્યારે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી તરીકે સૌરભ પટેલની જવાબદારી વધી ગઈ છે. હિતલ પારેખ સાથે પરેશ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.